હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગિંગ ચેનલ. તો મારી નવી વ્લોગિંગ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. મારું નામ છે કરણ સિદ્ધપરા અને હું અત્યારે છું હાલ ન્યૂઝીલેન્ડ એઝ અ સ્ટુડન્ટ સ્ટડી કરું છું. અને આમ મારું લિવિંગ પ્લેસ છે તે છે સુરત અને મારું નેટિવ પ્લેસ છે તે છે દામનગર અમરેલી. તો ઘણા ખરા મિત્રો મને જાણતા જ હશે ઇન્સ્ટાગ્રામ થ્રુ, ફેસબુક થ્રુ અને મારી સોશિયલ મીડિયા થ્રુ, અને ઘણા ખરા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સ પણ જાણતા જ હશે. જે લોકો નથી જાણતા એના માટે આ શોર્ટ ઇન્ટ્રો હતો. ફાઇનલી મેં એવું ડિસાઇડ કર્યું કે ભાઈ ફર્સ્ટ વ્લોગ આપણે ચાલુ કરીએ. અને આની પહેલાં પણ મેં એક વ્લોગ આ ચેનલ પર અપલોડ કરેલો, પણ સમ ટેકનિકલ ઇસ્યુના લીધે મારે તેને ડિલીટ કરવો પડ્યો. ત્યારે હું જઈ રહ્યો છું મારી કોલેજ. તો તમે બધા સાથે બન્યા રહો અને આપણે જઈએ કોલેજ. તો ભાઈ ફાઇનલી આપણે ટ્રેન સ્ટેશન પહોંચી ગયા છીએ અને અત્યારે ટ્રેનની વેઇટ કરીએ છીએ. અહીંથી હું ચાલીને ઘરેથી ટ્રેન સ્ટેશન સુધી આવું અને અહીંથી ટ્રેન લઈશ અને ટ્રેન પાછી ત્યાં કોલેજ સુધીની છે. એટલે કોલેજથી પાછું વોકિંગ ડિસ્ટન્સ છે, સ્ટેશન થોડુંક દૂર છે, એટલે ટ્રેનથી ત્યાં ઉતરીને થોડુંક વોક કરવું જોશે અને પછી કોલેજે પહોંચીશ. ટ્રેન સ્ટેશને ઉતરી ગયો છું અને અહીંથી પાછો ચાલીને કોલેજે જાઉં છું, કારણ કે થોડુંક જ ડિસ્ટન્સ છે અહીંનું. અને અહીંયા યુઝ્યુઅલી બસ કે એવું નથી મળતું. ટ્રેન સ્ટેશન નજીક જ છે, એમ તો એપ્રોક્સ 400 મીટર જેવું છે, પણ યુઝ્યુઅલી બધા સ્ટુડન્ટ જે ટ્રાન્સપોર્ટેશન યુઝ કરતા હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, એ લોકો ચાલીને જ આવતા હોય, કારણ કે બસ ને એવું કોલેજ સુધી નથી આવતું. એટલે ટ્રેન ને એવું આવે છે અને કાં તો બસ સ્ટોપેથી ઉતરે તો બસ સ્ટોપેથી ચાલીને જવું પડે. એટલે હું તો રેગ્યુલર બેઝ ઉપર ઘરેથી પણ ચાલીને જાઉં છું અને અહીંયા કોલેજ પાસે ટ્રેન સ્ટેશન છે ત્યાંથી પણ ચાલીને જ કોલેજ સુધી જાઉં છું, કારણ કે મોર્નિંગ વોક થઈ જાય અને ઇઝી પણ રહે અને વેધર પર ડિપેન્ડ કરે. તો અત્યારે પાછા જઈએ છીએ કોલેજે. તો તમને કોલેજે આગળ જઈને બતાવું. બધા ફ્રેન્ડ્સની હશે અહીંયા. તો ફ્રેન્ડ્સ મલ્ટી કલ્ચર હોય, કારણ કે ઇન્ડિયન તો ન હોય એટલા બધા. થોડા ઘણા છે ઇન્ડિયન ક્લાસમાં, પણ સાઉથ સાઈડના અને બધા અલગ અલગ પાર્ટમાંથી છે ઇન્ડિયાના. અને મોસ્ટલી તો કેવું કે મલ્ટી કલ્ચર, ચાઇનાવાળા છે, પ્લસ નેપાળવાળા છે અને અધર કન્ટ્રીવાળા વધારે હોય. આપણા ગુજરાતી તો કોઈ છે નહીં ક્લાસમાં, પણ કોલેજમાં છે કે 1-2 જણા. એ તમને આગળ જ્યારે ઇવેન્ટ કે એવું હોય ને કંઈ ફંક્શન ને હોય ત્યારે ભેગા થઈએ ત્યારે મળાવીશ તમને. પહોંચી ગયા છીએ કોલેજે. અત્યારે કોઈ છે નહીં, ફ્યુ સ્ટુડન્ટ છે અને બાકીના બધા લેક્ચરમાં ગયા છે. તો બધાનો વેઇટ કરશું. એટલે મારે એક જ લેક્ચર હોય એટલે હું વેઇટ કરું છું. અને 12 વાગ્યાનો લેક્ચર છે ને અત્યારે ઓલમોસ્ટ 11:52 થઈ ગઈ છે. આપણે વેઇટ કરીએ છીએ. તો ભાઈ વાગી ગયા છે રાતના ઓલમોસ્ટ 10. તો આજે કોલેજેથી 6 વાગે આવ્યો અને પછી ડિનર લીધું અને હવે સુવાની તૈયારી કરી રહ્યા છીએ. પણ એ પહેલાં તમને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પર્સન સાથે મળવાનું છે, જે મારો રૂમમેટ છે અને લાસ્ટ સપ્ટેમ્બરમાં અમે મળેલા. પણ એ માણસને તમે મળો એકવાર, તમને ઇન્ટ્રો કરાવું જો. ભાઈ જાગતો હશે તો અને સૂતો હશે તો ભાઈ કાલે થશે. એ માણસનો સ્વભાવ એકદમ રોમેડી અને ઓલવેઝ ફન હોય. તો આપણે એની સાથે ઇન્ટ્રો કરીએ ને જોઈએ ભાઈ કેમનું છે. જો જાગતા હોય તો આજ ઇન્ટ્રો થશે, બાકી અધરવાઇઝ કાલે મોર્નિંગમાં આપણે ઇન્ટ્રો કરીશું. તો લેટ સી, રૂમમાં જઈએ અને જોઈએ કે કેમ છે, ભાઈ જાગે છે કે નહીં. તો હાલો ભાઈ આપણે જઈએ રેમિલભાઈ પાસે. રેમિલભાઈ કંઈક લેપટોપમાં કરે છે. ભાઈ હેન્ડ ફ્રી ચડાવ્યા છે એટલે સાંભળતા નહીં હોય. આપણે એને ડિસ્ટર્બ કરીએ. તમારા ભાઈ છે ભાઈ, જાગે છે. રેમિલભાઈ જાગો ને ભાઈ, થોડીક વાર બોલો ને. આપણે રેમિલ ઝડપિયા આપણને લાસ્ટ સપ્ટેમ્બરમાં મળેલા અને આપણા રૂમમેટ છે અને પાકા મિત્ર બની ગયા ભાઈ ટાઈમ જતા. અને આ ભાઈનો બેડ છે અને આ ભાઈ આપણો બેડ છે. તો આપણે રેમિલભાઈ ઝડપિયાને મળવી. તો રેમિલભાઈ ઝડપિયા, શું કેવું છે તમારી યુટ્યુબ ફેમિલીને? એમ કેમ મારે બોલે છો? ખાલી રેમિલ બોલ ને તો છે. પણ ભાઈ તમારે સરનામ તો દેવી પડે ને. તમારું નામ જ એવડું મોટું છે, રેમિલ ઝડપિયા. એમ નાની દુનિયામાં મોટું નામ છે આ ભાઈનું સુરતમાં. અચ્છા, બોલો બીજું. અને આની પહેલાંનો વ્લોગ મૂક્યો હતો આપણે, જે ટેકનિકલ ઇસ્યુના લીધે ડિલીટ થઈ ગયો છે. એમાં પણ રેમિલભાઈ ઝડપિયાનો આપણે ઇન્ટ્રો દીધો હતો. તો શું કેવું? બીજી વાર ઇન્ટ્રો? પણ એ તો તમે ટેગ કરીને લઈ શકો છો એમાંથી કટ કરીને. પણ ભાઈ એમાં અમારી પાસે ડેટા નહોતો એટલે ભાઈ બીજી વાર બનાવવાનો થયો. ઘણી ઓડિયન્સના પર્સનલી મેસેજ આવતા હતા કે ભાઈ તમે એ વિડીયો અમને મોકલો કે અમારે જોવો છે કે પાછો તમે અપલોડ કરો, પણ ટેકનિકલ ઇસ્યુના લીધે ડિલીટ થઈ ગયો છે.
અને પ્લસ પાછો આપણી પાસે ડેટા નહોતો મોબાઈલમાં, અચ્છા તો હવે આપણે આ પાસે નવો ઇન્ટ્રો વિડીયો નાખશું. અચ્છા, તો તમે મને ડિસ્ટર્બ કરવા આવ્યા એમ ને? તો આ મેં કીધું યુટ્યુબ ફેમિલીને મળાવી દઉં ને ભાઈ. અરે યુટ્યુબ ફેમિલી તમ તારે એની ટાઈમ તમે આવો, હું આવું કોમેન્ટ સેક્શનમાં મોજ કરાવવા. જે કોલેજ ગયો તો કે મને કીધું નહીં. ભાઈ કોલેજ તમારે જવાનું જોઈએ, ત્યાં અટેન્ડન્સ કાઉન્ટ થતી હોય, કોલેજ તમારે જવું જ પડે ને. કે હું મિસ થોડી ઘણી કરું છું અને ક્યારેક. આ રેમિલભાઈ છે એ ઓલરેડી ઇન્ટર્નશિપ કરે છે, અને આમ જોઈએ તો એ જ અમારા સિનિયર છે. ઓ ભાઈ લે, મને તો સિનિયર બનાવી દીધો. સિનિયર ભાઈ થઈ ગયા છે બાય ડિફોલ્ટ. પણ વાંધો નહીં, તો ભાઈ રેમિલભાઈને આપણે મળી લીધું ઝડપિયાને. અરે બધું મારે ઘડીએ પાછો સરને મેન્શન કરે છે, એ ખોટી વાત છે. સરનેમ તો ભાઈ તમારું નાની દુનિયા મોટું નામ છે એટલે જોઈએ જ તે ભાઈ. રેમિલભાઈ ઝડપિયા તમે નામ યાદ રાખ લેજો. તો વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરશું રેમિલભાઈ. અને બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ટર્ન ઓન કરો, જેથી અમારા નવા વિડીયો આવે તો તમને લોકોને નોટિફાઈ થાય. અને સબસ્ક્રાઇબ કોઈ કરતા નથી ભાઈ. ગયા વિડીયોમાં 400-500 વ્યૂ હતા, પણ સબસ્ક્રાઇબ તમે ભાઈ 40 જણાએ કરેલું છે. તમારું પર્સનલી એવું કેવું છે કે ભાઈ સબસ્ક્રાઇબ કરો તમે બધે, તો અમે ભાઈ અમને મોટિવેટ થઈ. શું કેવું રેમિલભાઈ તમારું? 50 લાઈક ઠોકી દો. હું એવું કોમેન્ટમાં 50 પણ 50 ન કરીએ કે એક એકાઉન્ટ ફરી એક જ કરીએ કે ભાઈ? 25 વાર કરો ને. 25 વાર કરો, કાંઈ વાંધો નહીં. રેમિલભાઈ કહે છે એટલે તમે બધા ધ્યાનમાં રાખો. અને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું. સો બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર એવરીવન.